નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ દેવગઢ બારિયા તાલુકાના PTC કોલેજ ખાતેથી કરાયો હતો। કેન્દ્ર સરકારે શ્રી અન્ન યોજના શરૂ કરી છે, જેમાં ભાવિ પેઢીના આરોગ્યની ચિંતા કરી તૃણધાન્ય પાકો તરફ ખેડૂતોને પાછા વાળવા હલકા ધાન્યોનું રોજિંદા જીવનમાં મહત્વ વધે અને ખેડૂતોની આવક બમણી થાય તેવા આશય રહેલો છે, જેની સાથે પ્રાકૃતિક કૃષિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તૃણધાન્ય પાકોની પરંપરાગત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થાય છે, ત્યારે આપણે દાહોદ જિલ્લાના ખેડૂતો પણ તૃણધાન્ય પાકોને પ્રાધાન્ય આપી આગળ વધે અને નાગરિકો પોતાના ખોરાકમાં રોજિંદો ઉપયોગ કરી પોતાનું જીવન નિરોગી બનાવે તેવી અપીલ પણ કરી હતી। જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી PM કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, KYC, લેન્ડ સીટિંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, તાલુકા પંચાયત પ્રમુખ, APMC ચેરમેન અમરસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી હિતેશભાઈ ભગોરા, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રતિક દવે, મામલતદાર સમીર પટેલ, તાલુકા વિકાસ અધિકારી તેમજ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અનસ ટુનિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા। આજે સમગ્ર ગુજરાતની અંદર રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે શરૂઆત કરીને ગુજરાતના 247 તાલુકાઓ અને તમામ જગ્યાએ આ કાર્યક્રમમાં જે થઈ રહ્યા છે એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા ખાતેનો રવિ કૃષિ મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છે। એમાં અમારી વચ્ચે જિલ્લા સમાહર્તા માન્ય કલેક્ટરશ્રી, મારા ખેતીવાડી અધિકારીશ્રી, મારા સંગઠનના ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા। એનું આવનારા દિવસોની અંદર ખેત ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી, મિલેટની ખેતી અને બગાયત ખેતી અને પ્રાકૃતિક ખેતી, પશુપાલનના બધા માટેનું માર્ગદર્શન તજજ્ઞોએ આપ્યું છે। મોટી સંખ્યામાં જાગૃત મારા સમગ્ર તાલુકાના આજે ખેડૂતો, ભાઈઓ, બહેનો, યુવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સામે સ્ટોલ પણ લગાવેલા છે, એના પર પૂરેપૂરું માર્ગદર્શન રીત આવનારા દિવસોની સરકારની તમામ યોજનાઓ, ખેડૂતોને સહાય છે, સબસિડી છે, એનું ધિરાણ છે કે જે નુકસાન ખેતીનું થયું એના પણ લગભગ 52 કરોડ રૂપિયા જેટલા અમે ચૂકવી દીધા છે। નવું અમારું સંશોધન માટેનું, રોપાવા માટેનું પણ એક એક્સલન્સ સેન્ટર પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છે। 10 કરોડના ખર્ચે મંજૂર કર્યું છે। ખેડૂતોને તૈયાર રોપા પણ એ વ્યાજબી ભાવે ત્યાં મળી રહેશે અને મારા વિભાગના માધ્યમથી પણ અનેક સબસિડીઓ એમાં પણ અમે વધારી રહ્યા છીએ। ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એને બેન્કો વગર વ્યાજની પણ લોન આપીને ખેડૂતને સમૃદ્ધ કેવી રીતે થાય એને સિંચાઈની વ્યવસ્થા છે, અદ્યતન સાધનોની વ્યવસ્થા છે, બિયારણોની વ્યવસ્થા, મફત કીટની વ્યવસ્થા, બધું જ મારા કૃષિ વિભાગના માધ્યમથી કરીને મારા દેશનો અને ગુજરાતનો, દાહોદનો ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એના માટેનું માર્ગદર્શન મારા અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મળીને ખેડૂતોને માર્ગદર્શન આપવાનો આજનો અવસર હતો। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.